સીતારામ ડાયરાને તો હું બેહી ગયો છું વિટામિન ઈ લેવા આપણે હિંડોળે. રોજની જેમ સવારે બેસી જવાનું નાહી ધોઈને ઘડીક વિટામિન ઈ લેવાનું. પછી રાબેતા મુજબ આપણે જે શેક બનાવી છે એ બનાવી છે. તો શેક બનીને થઈ ગયો છે રેડી. હવે એને પૂછી લેશું. શેક બની ગયો પી લીધા પછી હું બહાર દીવાબત્તી કરવા ગયો તો ત્યાં મેં એક નજારો જોયો કે આજે કુતરી છે ને એ ઓલા ગલોડિયાને એટલે કે એના સંતાનોને જોયા રાખે, જો આ રીતના જોયા રાખે. આનો શું મતલબ હશે? આ એક જ છે જે આ કહેવાય ને તાકી તાકીને જોયા જ રાખે, જોયા જ રાખે. આ એક જ કુતરી એવી છે મારા શેરીમાં, એ જોયા જ રાખે. આનો કઈ મને મતલબ સમજાતો હોય, તમને જો કઈ સમજાય તો પાછું કોમેન્ટમાં મને કહેજો. તો પછી રાબેતા મુજબ અમારે ઘરે ભોળાનાથની કૃપાથી એક બિલ્લીનું ઝાડ છે જેને મારે બની શકે એટલું હું રોજ ચડાવું જ છું. ક્યારેક જ ભૂલી જાવ અથવા તો ન ચડાવું એમ. આ તો તમને મારે જે છે એ કેવું પડે સત્ય. તો બસ જો બિલ્લીમાં ચડાવવાનું પાણી, કારણ કે મંદિરે હું દર સોમવારે જ જાઉં છું, રોજ નથી જાતો. તો રોજ અહીંયા પાણી ચડાવી લો એટલે ભોલાનાથ આપણે ઘરે હાજરો હાજર છે એટલે કે આપણે વાંધો છે નહીં. બસ તો રાબેતા મુજબ કાલે જે વિડીયો મૂકવાનું હોય એનું હું આજે એડિટ કરું છું, જે તમને કાલે જોવા મળશે. તો ફાઇનલી વિડીયો એડિટ થઈ ગયો છે. જો તમને ગમે મારા શોર્ટ ગમતા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. નવું છે થોડું ઘણું કેવરાવે છે પણ ધીમે ધીમે રાગે પડતા વાર નહીં લાગે. પણ તમારો સપોર્ટ વગર આ બધું કઈ શક્ય છે નહીં. તમે જોવા વાળો છો, તમે દર્શક છો એટલે તમારો સપોર્ટ ખાસ જરૂર છે. તો હું નીકળી ગયો છું હવે ઓફિસે જવા માટે. મારા જીવનમાં કોઈ વાટ જોતો હશે કે નહીં મને ખબર નથી, પણ આ ગાડી મારી રોજ વાટ જોવે ઈ પાકું છે. સાવરકુંડલામાં જે વિકાસ થઈ રહ્યો છે, જે ખૂબ ગતિથી થઈ રહ્યો છે. સાવરકુંડલાનો નકશો બદલી જવાનો છે. નકશો મીન્સ કે સાવરકુંડલાનું જે વિચારધારણાઓ બધાને છે કે સાવરકુંડલામાં કઈ ફરવા જેવું છે ને એવું પણ બધું બદલવાનું છે. રિવરફ્રન્ટ ને એવું બધું બને છે, ઘણું બધું બને છે. જો રસ્તાનો આ જે કામ ઝડપથી થઈ રહ્યું એવું મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી. એટલો ઝડપથી ટૂંકમાં સાવરકુંડલામાં કામ થયું અને રોડ કઈ ઘટે નહીં એવા બની રહ્યા છે. તો પાછા ઓફિસ થી ઘર તરફ જઈ રહ્યા છીએ. રોંડો થઈ ગયો છે, આપણે થઈ ગઈ છે છુટ્ટીઓ. ઘરે થોડું ઘણું કામ કરશું અને મળવી નેક્સ્ટ વિડીયોમાં. આજના માટે એટલું જ તે. ચલો સીતારામ.